આજે આપણે ઢોકળીનું શાક બનાવીશું. તેના માટે ગેસ પર એક પેન મૂકીશું. તેમાં આપણે 2 થી 3 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું છે. ત્યારબાદ આપણે એક થાળીમાં આપણે આ રીતે તેલ લગાવીશું. બધી સાઈડ લગાવવાનું છે તેલ. ત્યારબાદ એ થાળીને આપણે પેન પર ગરમ કરવા મૂકવાની છે. ત્યારબાદ આપણે બેટર બનાવીશું ઢોકળી માટે. 1 વાટકા ચણાના લોટની સામે આપણે જોઈતા પ્રમાણે છાશ ઉમેરવાની છે. આપણે થોડી છાશ ઉમેરીશું અને આ રીતે બેટરને આપણે મિક્સ કરીશું. આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. જાડું પણ નહીં અને પતલું પણ નહીં. આ રીતનું આપણે બેટર બનાવીને ત્યારબાદ આપણે સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ એ બેટરને મિક્સ કરીને આપણે જે થાળી ગરમ કરવા મૂકી છે એમાં આ બેટર આપણે રેડી દેવાનું છે. બધી સાઈડ આપણે આ બેટરને ફેલાવી દેવાનું છે. ત્યારબાદ આ રીતનું સ્મૂથ કરીને આપણે એને 10 થી 15 મિનિટ ગેસ પર રહેવા દઈશું. ત્યારબાદ આપણે ચેક કરીશું કે આપણી ઢોકળી તૈયાર છે કે કેમ. આ રીતની આપણી ઢોકળી થઈ જાય ત્યારબાદ આપણે નીચે ઉતારીને થોડીવાર ઠંડી પડવા દઈશું અને ત્યારબાદ આપણે આ રીતના કાપા પાડી અને ઢોકળીના ટુકડાને આપણે રેડી કરી લઈશું. આ રીતે આપણે અલગ કરી લેવાની છે બધી જ ઢોકળીને. આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું વઘાર માટે. ત્યારબાદ એમની અંદર આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું. ત્યારબાદ રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે પછી આપણે જીરું ઉમેરીશું. ત્યારબાદ 4 થી 5 લસણના ટુકડા ઉમેરીશું. ત્યારબાદ આખો મસાલો લવિંગ, તજ અને લાલ સૂકા મરચાં 2 થી 3. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ. આ રીતે આપણે મિક્સ કરતા રહીશું. થોડું લાલાશ પડતું થાય ત્યાં સુધી આપણે લસણ અને આદુને આ રીતે સાતળવાનું છે. ત્યારબાદ આપણે 2 ડુંગળીની પેસ્ટ લીધી છે એને ઉમેરી દઈશું. ત્યારબાદ આ રીતે આપણે મિક્સ કરીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સાતળીશું. ત્યારબાદ આપણે 2 ટમેટાની પ્યુરી લીધી છે એને પણ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરતા રહીશું. ત્યારબાદ આપણે એમાં મસાલા ઉમેરીશું. એમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, ધાણા જીરું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ છૂટું પડે ત્યારબાદ આપણે 2 થી 3 ચમચી આપણે દહીં ઉમેરીશું. દહીંની જગ્યાએ આપણે છાશ પણ ઉમેરી શકીએ. આજે મેં દહીં લીધું છે. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ ધાણા ભાજી ઉમેરીશું. આ રીતે મિક્સ કરીને આપણે ગ્રેવી માટે આપણે પાણી ઉમેરવાનું છે. તો આપણે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે.
1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે એને ફાસ્ટ ગેસે ઉકળવા દઈશું. આ રીતનું ઉકળે ત્યારબાદ આપણે થોડી ખાંડ ઉમેરીશું, કારણ કે આપણે ખટાશને બેલેન્સ કરવા થોડી ખાંડ ઉમેરવી જરૂરી છે. ત્યારબાદ ઉકળતી ગ્રેવીમાં જ આપણે ઢોકળીને ઉમેરી દઈશું. આ રીતે ઉમેરીને પછી આપણે 10 થી 15 મિનિટ માટે આપણે ઢોકળીમાં ગ્રેવી મિક્સ થાય એટલે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ શાક તૈયાર થઈ ગયું છે અને આપણે પીરસી રહ્યા છીએ. આ શાક આપણું રેડી થઈ ગયું છે, ખૂબ જ સરસ બન્યું છે. એની સાથે આપણે રોટલી પણ ખાઈ શકીએ છીએ અને બાજરાનો રોટલો પણ એની સાથે ખૂબ જ સરસ લાગે છે. આજે મેં બાજરાનો રોટલો બનાવ્યો છે. બાજરાના રોટલા સાથે આ શાક બહુ વધારે પડતું સારું લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે આપણું શાક.